ભારતમાં જ્યારે ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થઈ ત્યારે એ કહેવું મુશ્કેલ છે કે કયા કયા ભાગમાં આ પ્રવૃત્તિઓ થઈ, કારણ કે ભારતના મોટા ભાગના બધા જ પ્રદેશો આ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં આવરી લેવાયા. જેમ કે પંજાબ છે, જેમ કે બંગાળ છે, આપણું ગુજરાત પણ આ પ્રવૃત્તિઓમાં ખૂબ જ આગળ હતું. હવે આ સમયગાળા દરમિયાન પંજાબમાં અંગ્રેજ અધિકારી હોર્ડિંગ્સની હત્યા કરી દેવામાં આવી. હવે હોર્ડિંગ્સની હત્યા બદલ તેમાં જે પણ કાર્યરત હતા એ 4 જણાને ફાંસી મળે છે. અને આની સાથે 1930નો એક મહત્વનો પ્રસંગ પણ આપણે જોઈ લઈએ, જેને કહેવામાં આવે છે ચટગાંવ ષડયંત્ર. આના શરૂઆતમાં જ આપણે એ વાત ડિસ્કસ કરી કે સામાન્ય રીતે જ્યારે પણ સશસ્ત્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓની વાત કરીએ તો આ પ્રવૃત્તિઓમાં મોટે ભાગે ભારતમાં પંજાબ છે, મદ્રાસ છે, બંગાળ છે, ગુજરાત છે, ઉત્તર પ્રદેશ છે, ઇન શોર્ટ પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ ભાગ્યે જ કોઈ સ્થળ એવું હતું કે આ પ્રવૃત્તિઓમાં તે સમાવાયેલું નહોતું. હવે એમાં થાય છે એવું કે સમગ્ર પ્રવૃત્તિઓમાં બંગાળ સૌથી વધારે એક્ટિવ હોય છે, કારણ કે મોટા ભાગના નેતાઓ, સારા સારા ક્રાંતિકારીઓ અને તેઓનું શિક્ષણ પણ મોટે ભાગે મહારાષ્ટ્ર અને બંગાળમાંથી થયું હોય છે. તેના પરિણામે બંગાળમાં એક મહત્વની ઘટના 1930માં ઘટિત થાય છે. 1930માં થયેલા આ ષડયંત્રને બંગાળમાં થયેલું ચટગાંવનું ષડયંત્ર કહેવામાં આવે છે. હવે જેમ આપણે કાકોરી ષડયંત્રમાં જોયું કે રામપ્રસાદ બિસ્મિલના નેતૃત્વમાં ટ્રેન જ લૂંટી લેવામાં આવી, તેનાથી પ્રેરાઈને જ ચટગાંવ ષડયંત્રમાં પણ શસ્ત્રાગારને લૂંટી લેવામાં આવ્યો હતો. એટલે કે બ્રિટિશોનો જે શસ્ત્રાગાર હતો તેના પર ભારતીય સૈનિકોના પોશાકમાં આક્રમણ કરશે. આ આખું ષડયંત્ર હતું તેનું નેતૃત્વ કર્યું હોય છે સૂર્યસેને. સૂર્યસેન તેનું નેતૃત્વ કરે છે. તેના સાથીઓમાં લોકનાથ બાલ, અંબિકા ચક્રવર્તી અને ગણેશ ઘોષનો સમાવેશ થાય છે. હવે સૂર્યસેન આ ઘટનાના નેતૃત્વકાર હોય છે, જ્યારે તેમની સાથે અન્ય 3 મુખ્ય સાથીદારોમાં હોય છે. પણ આ ષડયંત્રમાં એક મુખ્ય ઘટના એ પણ હતી કે આ ષડયંત્રમાં સ્ત્રીઓએ પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો હોય છે. હવે 1930ના એપ્રિલ માસમાં આ ઘટનાને અંજામ અપાય છે. મધ્યરાત્રિએ આ 4 જણા પોતાના સાથીઓ સાથે ભારતીય સૈનિકોના પોશાકમાં જાય છે. ચટગાંવમાં જે બ્રિટિશ શસ્ત્રાગાર હોય છે તેના પર આક્રમણ કરીને તેને લૂંટી લે છે અને તેના પરિણામે આ ઘટનાને ચટગાંવ ષડયંત્ર કહેવામાં આવે છે. તો આ રીતે બંગાળ ક્રાંતિકારી પ્રવૃત્તિઓનું મુખ્ય હબ બને છે. હવે આ 4 જણાએ મુખ્ય ઘટનાને તો અંજામ આપ્યો, પણ જ્યારે બ્રિટિશરોને આના વિશે ખબર પડી ત્યારે સૂર્યસેનને તત્કાલિક ફાંસી આપી દેવામાં આવી, જ્યારે અન્ય તેના 3 સાથીઓને આજીવન કેદની સજા કરવામાં આવી. તો આ રીતે આપણે બંગાળ અને તેની આસપાસ જે ક્રાંતિકારી ઘટનાઓ થતી હતી, જેમ કે કાકોરી ષડયંત્ર છે, જેમ કે લાહોર ષડયંત્ર છે, જેમ કે ચટગાંવ ષડયંત્ર છે, વગેરે જેવા ષડયંત્રો પરથી તે સમયની ભારતની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વિશે જાણી શકીએ છીએ. જહાલવાદ અને મવાળવાદ આ 2 જૂથની નિષ્ફળતા પછી જે એક નવું જૂથ શરૂ થયું, આ નવું જૂથ ઉગ્ર ક્રાંતિકારી જૂથ તરીકે ઓળખાયું. હવે એક સમય હોય છે કે જ્યારે 1907ના અધિવેશન પછી ભાગલા પડે છે અને આ ભાગલા પછી આ જે ઉગ્ર ક્રાંતિકારીઓ હોય છે તેમના સમયની સાચી શરૂઆત થાય છે. પણ આ ઉગ્ર ક્રાંતિકારીવાદ અમુક સમય સુધી ચાલે છે. પછી જ્યારે ભારતમાં ગાંધીજીનું આગમન થાય છે, એટલે ગાંધીજી દ્વારા તેમની સત્ય અને અહિંસાના આધારિત જે લડતો હોય છે, જે સત્યાગ્રહના નામે ઓળખાય છે, તેમાંનું એક એટલે કે અસહકારનું આંદોલન થાય છે. હવે અસહકારનું આંદોલન તો થાય છે, પણ તેની જેવી જોઈએ તેવી તત્કાલીન સફળતા નથી મળી શકતી. હવે ભારત દેશ નવયુવાનોનો દેશ, આ નવયુવાનોને ત્વરિત સફળતા જોઈતી હોય છે અને તેના માટે ફરી એક વખત
આ નવયુવાનોનું સંગઠન એક નવા ક્રાંતિકારીવાદની રચના કરે છે. આ ક્રાંતિકારીવાદનો એક મૂળ ષડયંત્ર કે જેનાથી આ ક્રાંતિકારીવાદનો જુસ્સો વધી ગયો તે ષડયંત્ર હતું કાકોરી ષડયંત્ર. કાકોરી ષડયંત્ર આમ તો થાય છે 1924માં, પણ આ કાકોરી ષડયંત્ર પાછળ એક સૌથી મોટું માસ્ટર માઇન્ડ એટલે કે રામપ્રસાદ બિસ્મિલ. રામપ્રસાદ બિસ્મિલનું માસ્ટર માઇન્ડ જવાબદાર હોય છે. હવે ઘણી બધી વખત એવું થતું હોય છે કે આપણા મોઢે અવારનવાર દેશભક્તિના ગીતો ચાલતા હોય છે. તેમાંનું એક છે સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है, देखना है जोर कितना बाजुए कातिल में है. હવે આ પંક્તિ આપણને રામપ્રસાદ બિસ્મિલ સાથે સંકળાયેલી લાગે છે. રામપ્રસાદ બિસ્મિલે જે સમયે નવયુવાનોને આ પંક્તિ આપી હોય છે એ સમયગાળા દરમિયાન ભારતનું ઇમેજિનેશન બહુ સેન્સિટિવ પરિસ્થિતિ બતાવે છે. કારણ કે આ સમયગાળા દરમિયાન ભારતમાં સ્વરાજ પ્રાપ્તિ માટેનો સંઘર્ષ તો ચાલુ જ હતો, પરંતુ આ સ્વરાજ પ્રાપ્તિ માટે જે વેમાં ભારતના લોકો જઈ રહ્યા હતા તેનાથી આખા ઓપોઝિટ વેમાં આ નવયુવાનો પોતાનો સંઘર્ષ શરૂ કરવાના હતા. હવે એક સમય થાય છે એવું કે મૂળ સરહાનપુરના રામપ્રસાદ બિસ્મિલને અંગ્રેજો વિરુદ્ધ પડવાને બદલે અંગ્રેજોનું ખજાનો લૂંટી લેવાનો વિચાર પ્રગટ થાય છે. હવે આ વસ્તુ એકલા હાથે તો થાય નહીં. તેના પરિણામે 1924માં આ ઘટનાને અંજામ આપવા રામપ્રસાદ બિસ્મિલ પોતાના 10 સાથીઓની મદદ લે છે. હવે આ જે 10 સાથીઓ હોય છે તેમાંના મુખ્ય આપણે જોઈએ તેમાં આવે છે બનવારીલાલ, ચંદ્રશેખર, ભગતસિંહ, મુકુંદીલાલ, મન્મથનાથ અને મુરારીલાલ. આવા મૂળભૂત 10 એવા સાથીઓના સહારે રામપ્રસાદ બિસ્મિલ કાકોરી સ્ટેશન પર બ્રિટિશરોનો સામાન લઈ જતી ટ્રેનને લૂંટવાનું ષડયંત્ર રચે છે. હવે રામપ્રસાદ બિસ્મિલ પોતે સરહાનપુરના વતની હોય છે, તેથી તેમને ટ્રેન શેડ્યુલ વિશે બહુ સારી માહિતી હોય છે. હવે એક સમય થાય છે એવું કે લખનૌથી સરહાનપુર જતી આ ટ્રેનને લૂંટવાનું ષડયંત્ર બનાવવામાં આવે છે કાકોરી ખાતેથી, અને આ જ કાકોરી સ્ટેશન પર આ ટ્રેનને લૂંટવાની આ 10 જણા સાથે મળીને કાકોરી સ્ટેશન પર સફળતાપૂર્વક આ કાર્યને અંજામ આપી શકે છે. અને તેના સામે બ્રિટિશરો કંઈ જ કરી શકતા નથી, અને તેના પરિણામે બ્રિટિશરોના લૂંટાયેલા આ સામાનને 1924માં થયેલા કાકોરી ષડયંત્રના નામે ઓળખવામાં આવે છે. આ કાકોરી ષડયંત્રના મૂળ પ્રણેતા તરીકે આપણે રામપ્રસાદ બિસ્મિલને લઈ શકીએ છીએ. પણ હવે બ્રિટિશરોની ટ્રેન તો લૂંટાઈ ગઈ છે, પણ આ સમયે સર્વસત્તાધીશ કહેવાતા બ્રિટિશરો આ 10 વ્યક્તિઓ અને તેમની સાથે તેમનો સાથ આપનારા અન્ય 20 વ્યક્તિઓ એટલે કે કુલ 30 જેટલા જણાની ધરપકડ કરે છે. બ્રિટિશરો દ્વારા જે લોકોની ધરપકડ થઈ હતી તેમાં દુર્ગા ભાભીનો પણ સમાવેશ થતો હતો, અને એટલા માટે સ્ત્રી ક્રાંતિકારી તરીકે દુર્ગા ભાભીનો આપણે અભ્યાસ કરીએ છીએ. હવે આ જે ધરપકડ કરાઈ તેમના પર બ્રિટિશ હાઈકોર્ટમાં કેસ પણ ચલાવવામાં આવ્યા, પણ આ કેસમાં જે વકીલોએ આ 30 લોકોના બચાવ માટે પ્રયત્નો કર્યા એ વકીલોમાં ખાસ કરીને ગોવિંદ વલ્લભ પંત, મોહન સક્સેના, ચંદ્રભાનુ ગુપ્તા અને અજીત પ્રસાદ જૈન. આ મુખ્ય 4 વકીલોએ આ લોકોની ધરપકડ અંગે બ્રિટિશ કોર્ટમાં જે આમના પર કેસ ચાલતો હતો તેમાં 30 જણાના બચાવ માટે ખૂબ જ પ્રયત્નો કર્યા હોય છે, પણ અંતે અંજામ સ્વરૂપે તો ઘણા બધા લોકોને આમાં ફાંસી મળે છે, ઘણા બધા લોકોને આમાં સ્વતંત્રતા મળી જાય છે અને તેમને છૂટા મૂકી દેવાય છે. પણ જેઓને ફાંસી મળી તેમની આપણે વાત કરીએ તો તેમાં સૌથી પહેલા આવે છે રામપ્રસાદ બિસ્મિલ, ત્યારબાદ આવે છે
રાજેન્દ્ર લાહોરી, રોશન સિન્હા અને અશફાક ખાન. મૂળભૂત આ 4 લોકોને ફાંસીની સજા થાય છે, જ્યારે અન્ય લોકોને નજરકેદ કરાય છે, અમુક લોકોની ધરપકડ થાય છે અને બાકીના લોકોને આજીવન કેદની સજા ફરમાવવામાં આવે છે. તો આ રીતે અસહકારના આંદોલનની જોઈએ તેવી સફળતા ન મળવાના પરિણામે તે સમયે નવયુવાનોએ જે નવી ક્રાંતિકારી ઉર્જા ફેલાઈ તેવા નવયુવાનોમાં એક તો ચંદ્રશેખર, એક ભગતસિંહ અને એક રામપ્રસાદ બિસ્મિલ વગેરે જેવા ક્રાંતિકારીઓનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. ભારતના આધુનિક ઇતિહાસમાં ઈસવીસન 1928ને યાદ કરીએ એટલે તુરત જ આપણને સાયમન કમિશનની યાદ આવે. જ્હોન સાયમનની અધ્યક્ષતામાં સાયમન કમિશનનું ગઠન કરાયું અને ઈસવીસન 1928માં આ કમિશન ભારતમાં પ્રવેશ્યું. હવે સાયમન કમિશન હતું શું? કયા અરસામાં સાયમન કમિશન લવાયું અને સાયમન કમિશન લાવ્યા પછી ભારતમાં તેની અસર કેવી થઈ તેના વિશે આપણે અભ્યાસ કરીએ. સાયમન કમિશનનો અભ્યાસ કરતા પહેલા એક વખત ફરી સાયમન કમિશન જે વર્ષમાં આવ્યું એટલે કે 1928નું વર્ષ, આ વર્ષના પહેલા ભારતની પરિસ્થિતિ કેવી હતી તેના વિશે એક સમજીએ. આ સમયગાળા દરમિયાન ઈસવીસન 1919 અને 1920 જલિયાવાલા બાગ હત્યાકાંડ, તેના ભાગ સ્વરૂપે થયેલું ખિલાફત આંદોલન. ખિલાફત આંદોલન એ હતું શું? પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ભારતમાં રહેતા મુસ્લિમો સાથે અન્યાય થયેલો તેના માનમાં કરાયેલું હિન્દુ અને મુસ્લિમ આ બંનેની એકતાનો પરિચય એટલે કે ખિલાફત આંદોલન. 1920માં આ ખિલાફત આંદોલન એક નવા આંદોલનમાં પરિવર્તિત થયું અને એ આંદોલનનું નામ એટલે કે અસહકારનું આંદોલન. આપણને ખબર છે કે આધુનિક ઇતિહાસમાં સ્વતંત્રતા, આપણું સ્વરાજ, આ બધું તો આપણું અંતિમ ધ્યેય ખરું જ. આપણું છેલ્લું લક્ષ્ય શું છે? આધુનિક ઇતિહાસમાં ભારતને પ્રાપ્ત થયેલી સ્વતંત્રતા. પણ સ્વતંત્રતા માટેની આ જે લડાઈ હતી તેમાં સૌથી લોકપ્રિય એક મુદ્દો હતો હિન્દુ અને મુસ્લિમ, આ બંને જાતિના લોકો વચ્ચેની એકતા. મુસ્લિમ લીગની સ્થાપના કેમ થઈ? હિન્દુ અને મુસ્લિમની એકતા પર અસર પડી. ખિલાફત આંદોલનની શરૂઆત કેમ થઈ? ગાંધીજીએ નક્કી કર્યું કે ભારતના લોકોએ એટલે કે હિન્દુઓએ ભારતમાં વસતા મુસ્લિમોને સાથ આપવો જોઈએ. અસહકારનું આંદોલન હિન્દુ અને મુસ્લિમની એકતાનું પરિણામ. આ બધા જ આંદોલનો સમયાંતરે હિન્દુ અને મુસ્લિમ આ બંનેની એકતાનું પરિણામ હતા. પણ એક સમય થયું એવું, ખિલાફત આંદોલન અને અસહકારના આંદોલન પછી એટલે કે 1922 પછી આપણને ખબર છે કે 1920માં અસહકાર શરૂ થાય છે અને 1922માં ચોરાચોરીના બનાવથી ગાંધીજી આ આંદોલનને મોકૂફ રાખી દે છે. જો કે તેનો દેશભરમાં ભારે એવો વિરોધ થયો હોય છે કે અસહકારનું આંદોલન મોકૂફ રાખવાની કોઈ જરૂરિયાત જ નહોતી. હવે આ અરસામાં હિન્દુ અને મુસ્લિમ બંનેની એકતાને અસર થઈ રહી હોય છે, કારણ કે ગાંધીજી એ હિન્દુઓના મોટા નેતા, જ્યારે મુસ્લિમોના મુખ્ય પ્રણેતા તરીકે મોહમ્મદ અલી ઝીણા. અને 1922 પછી ગાંધી બાપુ અને મોહમ્મદ અલી ઝીણા આ બંને વચ્ચે મતભેદોની શરૂઆત થાય છે. હવે આ અરસામાં ગાંધીજી અને મોહમ્મદ અલી ઝીણા બંને વચ્ચે મતભેદ થશે તો ઓબ્વિયસ છે કે એ સમયે ભારતમાં પણ હિન્દુઓ અને મુસ્લિમો આ બંને જણા વચ્ચે પણ કેવી સ્થિતિ સર્જાશે? કોમવાદની, જાતિવાદની. એટલે કે ઇન શોર્ટ હિન્દુ મુસ્લિમ વચ્ચે ભારતમાં તણાવભરી પરિસ્થિતિનું સર્જન થાય છે. અને આ પરિસ્થિતિ એવી હતી કે આગામી સમયમાં હિન્દુ અને મુસ્લિમના તણાવને ભારત અને પાકિસ્તાનના ભાગલામાં પરિવર્તિત કરવાની હતી. પણ આ અરસામાં જ્યારે હિન્દુ અને મુસ્લિમે એક થઈને લડવું જોઈએ તેના બદલે તણાવ ઊભો થાય તો આ પરિસ્થિતિ પર મોટું એક ક્વેશ્ચન માર્ક ઊભું હતું. હવે આ ક્વેશ્ચન માર્કનો સાચો આન્સર એટલે કે સાયમન કમિશન. જ્યારે આ પરિસ્થિતિ ભારતમાં ચાલતી હતી એ જ અરસામાં
ઈસવીસન 1927ના નવેમ્બર માસમાં બ્રિટન સરકાર દ્વારા સાયમન કમિશનની રચના કરવામાં આવી. એટલે કે સાયમન કમિશનનું ગઠન કરવામાં આવ્યું. હવે એ સમયે સ્ટેચ્યુટરી કમિશન દ્વારા આ કમિશન નિમાયું હતું અને આ કમિશનના મુખ્ય નેતા હતા જ્હોન સાયમન. તેના પરિણામે આ કમિશનને સાયમન કમિશનના નામે ઓળખાયું. નવેમ્બર 1927માં તેનું ગઠન થયું અને ઈસવીસન 1928ના ફેબ્રુઆરી માસમાં સૌપ્રથમ વખત સાયમન કમિશન આવ્યું મુંબઈ ખાતે. પણ જેવું સાયમન કમિશન મુંબઈમાં આવ્યું, મુંબઈ બંદર ખાતેથી જ તમામ ભારતીય લોકો દ્વારા સાયમન ગો બેકના નારા સાથે તેનું સન્માન કરાયું. અહીંયા આગળ વ્યાજસ્તુતિ અલંકાર આપણે કહી શકીએ, કારણ કે સાયમન ગો બેક એટલે કે અહીંયા ભારતમાં સાયમન કમિશનની જરૂર નથી એવા નારા સાથે જ તેનું સ્વાગત કરવાના બદલે ભારતીયો દ્વારા આ કમિશનનો વિરોધ કરવામાં આવ્યો. હિન્દુ અને મુસ્લિમો વચ્ચે તણાવભરી જ પરિસ્થિતિ છે, પણ આ પરિસ્થિતિમાં ફરી એક વખત હિન્દુ અને મુસ્લિમ આ બંને જણાની એકતા આપણને જોવા મળી. એટલા માટે આમ એકતાની દ્રષ્ટિએ તો સાયમન કમિશન પોઝિટિવ જ છે. સાયમન કમિશન ભારતમાં કેમ આવ્યું? આનો વિરોધ કેમ કરવામાં આવ્યો? આ પણ આપણા માટે એક મોટો પ્રશ્ન છે. સાયમન કમિશન ભારતમાં આવ્યું હતું ભારતના લોકોની સુખ સુવિધાઓ માટે, ભારતના લોકોના બંધારણને અસર થાય તેના માટે. સાયમન કમિશન ભારતમાં લાવવામાં ભારતીય લોકોનો કોઈ સ્વાર્થ નહોતો, પણ સાયમન કમિશનને નિશ્ચિત સમયે ભારતમાં પહોંચાડવામાં ચોક્કસપણે બ્રિટન સરકારનો બહુ મોટો સ્વાર્થ હોય છે. આ સ્વાર્થ એટલે આપણને ખબર છે કે 1919માં મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ ધારો આવ્યો. હવે આ જે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ ધારો હતો તે ધારાની સુધારો કરવા માટે ઈસવીસન 1929માં એટલે કે 10 વર્ષ પછી એક નવો સુધારો લાવવાની જરૂરિયાત હતી. હવે 10 વર્ષ તો એને પૂરા થતા હતા 1929માં. તેના સ્થાને 2 વર્ષ પહેલા બ્રિટન સરકારે સાયમન કમિશન રચી દીધું. આપણા માટે સૌથી મોટું ઉદ્ગારજનક વાત જ આ હતી કે જે વસ્તુ ભારતના લોકોની સુખ સુવિધા માટે છે, જે વસ્તુ ભારતીય બંધારણને અસર કરે છે, એ વસ્તુનો વિચાર કોઈ પણ ભારતીય પહેલા બ્રિટન સરકારને આવે તો ઓબ્વિયસલી કોઈ પણ વ્યક્તિ સમજી શકે કે દાળમાં કંઈક ને કંઈક તો કાળું હશે જ. આ દાળમાં જે કાળી વસ્તુ હતી તે હતી કે એ સમયે બ્રિટન સરકારમાં કન્ઝર્વેટિવ પાર્ટી ચાલતી અને બ્રિટનમાં હવે નજીક આવતું હતું ઇલેક્શન. ઇલેક્શન આવે એટલે સરકારમાં ભાગાદોડી મચે. બ્રિટન સરકારમાં પણ તે સમયે ઇલેક્શન નજીક આવતા બ્રિટન સરકારને ભય હતો કે આગામી સમયમાં કદાચ મજૂર પક્ષ, જેને આપણે લેબર પાર્ટીના નામે ઓળખીએ છીએ, જો લેબર પાર્ટી આવી ગઈ તો ભારતના આખા બંધારણને જે પરિસ્થિતિ કન્ઝર્વેટિવ પાર્ટી આપવા માંગે છે તે પરિસ્થિતિ કરતાં તદ્દન વિપરીત પરિસ્થિતિ અર્પશે અને તેના માટે ઇલેક્શનના પહેલા જ બ્રિટન સરકાર હાલની જેવું ઈચ્છે તેવું વાતાવરણ ભારતમાં સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ કરાયું અને આ પરિસ્થિતિનું પરિણામ એટલે કે સાયમન કમિશન. પણ હવે 1857ના વિપ્લવ પછી થયેલી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના અને મુસ્લિમ લીગથી લઈને સાયમન કમિશન સુધીની તમામ ઘટનાઓનો સિમ્પલ અભ્યાસ કર્યા પછી આપણે પણ એટલું તો ચોક્કસ સમજી જ ગયા કે બ્રિટન સરકાર એટલી બધી ઉદારમતવાદી તો નહોતી જ કે ભારતના લોકોની સુખ સુવિધાઓ માટે 2 વર્ષ પહેલા 1929ના સ્થાને 1927માં કોઈ કમિશનની રચના કરે. આ તદ્દનપણે તેમની પોતાની પાર્ટીનો સ્વાર્થ હતો, પોતાની સરકારનો સ્વાર્થ હતો. ઇન શોર્ટ, સત્તામાં પરિવર્તન પહેલાનો જે ભય જોવા મળે એ ભય ત્યારે બ્રિટન સરકારમાં જોવા મળેલો અને આ વસ્તુથી આપણે જો માહિતગાર છીએ તો ત્યારની પ્રજા તો ચોક્કસપણે આ વસ્તુથી માહિતગાર હશે અને તેના પરિણામે સાયમન કમિશન જ્હોન સાયમનની અધ્યક્ષતામાં 7 સભ્યો દ્વારા જે બન્યું હતું તે પહોંચ્યું ભારતમાં સૌપ્રથમ મુંબઈ બંદરે અને મુંબઈ બંદરે જેવું પહોંચ્યું
તરત જ મુંબઈ બંદરે સાયમન ગો બેકના નારા સાથે મુંબઈ બંદરે જ તેનો વિરોધ કરવામાં આવ્યો. ઠેર ઠેર ભારતના લોકો તેનો વિરોધ કરવા માંડ્યા. હિન્દુ અને મુસ્લિમ બંને જણા ફરીથી એક વખત એક થઈ ગયા અને સાયમન કમિશનનો મોટો વિરોધ થયો. સાયમન કમિશનના વિરોધ સમયે લાલ બાલ પાલની ત્રિપુટીમાં જાણીતા લાલા લજપત રાય પર બ્રિટિશ અધિકારી સોન્ડર્સ દ્વારા લાઠીચાર્જ કરાય છે અને લાલા લજપત રાયથી આ માર સહન થતો નથી. તેમને માથા પર ગંભીર ઈજા થાય છે અને લાલા લજપત રાય મૃત્યુ પામે છે. તેની સાથે સાથે લાલા લજપત રાયની સાથે જવાહરલાલ નહેરુએ પણ લાઠીચાર્જ સહન કરવો પડેલો અને સાથે સાથે ગોવિંદ વલ્લભ પંત આજીવન અપંગતા પોતાની હસ્તક લઈ લે છે. કારણ કે સાયમન કમિશનના વિરોધ સમયે જે લાઠીચાર્જ થયો તેમાં લાલા લજપત રાયને તો આપણે ગુમાવ્યા જ, સાથે સાથે બે મહાન બીજા ક્રાંતિકારીઓને પણ આપણે જેમ કે વાત કરીએ જવાહરલાલ નહેરુ, તેમને પણ આ સમયે ગંભીર ઈજાઓ થઈ અને ગોવિંદ વલ્લભ પંતને પણ આજીવન સાયમન કમિશનના વિરોધ બદલ અપંગતાનું જીવન ગુજારવું પડ્યું હતું. તો આ બધી પરિસ્થિતિ સાયમન કમિશનના વિરોધમાં સર્જાય છે અને તેથી જ સાયમન કમિશનનો વિરોધ અત્યાર સુધી જે મુંબઈ બંદરે થતો હતો હવે ધીમે ધીમે સમગ્ર ભારતમાં પ્રસરી જાય છે અને સમગ્ર ભારતના લોકો ઠેર ઠેર ખૂણે ખૂણે સાયમન ગો બેકના નારા સાથે આ કમિશનનો વિરોધ કરે છે. આ કમિશનનો વિરોધ થવા પાછળનું કારણ શું હતું? એક કારણ તો આપણે જોયું કે સાયમન કમિશન ભારતમાં 2 વર્ષ વહેલું લવાયું હતું. બીજું એક કારણ એ હતું કે સાયમન કમિશન ભારતમાં કેમ લવાયું? ઓબ્વિયસલી ભારતના લોકોની સુખ શાંતિ માટે, ભારતના લોકોને બંધારણીય વહીવટી અને આર્થિક સુવિધાઓ મળે એટલા માટે. મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ ધારામાં ભારતના લોકોને કેવું અપડેશન આપી શકાય એના માટે. હવે ભારતના લોકોની સુખ સુવિધાઓ માટે જે કમિશન આવ્યું તેમાં એક નહીં, બે નહીં, તો એટલીસ્ટ સામાન્ય એવો એકાદ સભ્ય તો હોવો જ જોઈએ ભારતીય. તેના સ્થાને થયું એવું કે સાયમન કમિશનના 7 સભ્યો બ્રિટિશરો રાખવામાં આવ્યા હતા. સાયમન કમિશનનું એક પણ સભ્ય ભારતીય રાખવામાં આવ્યો નહીં અને તેના પરિણામે ભારતીયોમાં જુસ્સો આવી જાય છે, ક્રોધ આવી જાય છે અને ફરીથી એક વખત ચોરાચોરીની ઘટના પછી મંદ થઈ ગયેલી પરિસ્થિતિ એટલે કે સમગ્ર ભારતની જનતામાં જુસ્સો, ગુસ્સો અને એક સાથે એકતાની ભાવના ખીલે છે અને આ કમિશનના વિરોધની શરૂઆત થઈ જાય છે. સાયમન કમિશનના સામાન્ય મુદ્દા જોઈએ. સાયમન કમિશનનો સૌથી મહત્વનો મુદ્દો એ હતો કે એ સમયે ભારતના જે ગવર્નર જનરલ હશે એ ગવર્નર જનરલની સત્તામાં ક્યાંય પરિવર્તન નહોતું કરાયું. ભારતના લોકોની ન્યાય પ્રણાલી હોય તો તેના પર પણ ઉપરી રીતે ભારત સરકાર જવાબદાર હશે. પ્રાંતિક સમિતિ હોય તો તેના માટે પણ ભારત સરકાર જવાબદાર હશે. ધારાસભાઓ હોય તો ધારાસભાઓમાં સંખ્યા વધારે કરવાની, મતદાર મંડળ વધારે પ્રોવાઈડ કરવાના. આવા સિમ્પલ તે સમયના બંધારણને અનુલક્ષીને સિલી કહી શકાય તેવા પોઈન્ટ્સ આ કમિશનમાં આપવામાં આવ્યા અને તેના પરિણામે આ કમિશનનો વિરોધ થયો. આ કમિશનના વિરોધ પાછળ ઘણા બધા લોકો જવાબદાર હતા અને તેથી અંતે સાયમન કમિશન ભારતમાં સંપૂર્ણપણે સફળ થઈ શક્યું નહીં. જેને આપણે એવું ચોક્કસ કહી શકીએ કે ભારતમાં અંશતઃ સફળ થયું પણ સંપૂર્ણપણે તો તે ભારતમાં નિષ્ફળ જ ગયું હોય છે. હવે આ વસ્તુથી આહત થયેલી બ્રિટન સરકાર એ સમયે પોતાના સ્ટેટ વજીર એટલે કે હિન્દી વજીર બર્કિનહેડ દ્વારા કહેવડાવે છે કે ભારતના લોકો જો કેપેબલ હોય તો પોતાનું બંધારણ જાતે જ ઘડે. ઓલરેડી સાયમન કમિશન ભારતમાં આવ્યું, ભારતના લોકોના આત્મસન્માનને ઠેસ પહોંચી જ હોય છે અને આ ભારતના લોકોના આત્મસન્માનને ધ્યાનમાં રાખીને જ સાયમન કમિશનના વિરોધ પછી સવિનય કાનૂન ભંગની લડત શરૂ કરાય છે અને સવિનય કાનૂન ભંગની લડત ગાંધીજી દ્વારા ભારતના લોકોને ભેટ અપાય છે અને તેના ભાગ સ્વરૂપે જ આગામી સમયમાં દાંડી કૂચની શરૂઆત થવાની છે. પણ હવે આ બધા સમયે બર્કિનહેડ દ્વારા એવું સ્ટેટમેન્ટ અપાય છે કે ભારતના લોકો અબુદ્ધિજીવી છે,
તેમના પાસે વધારે મેચ્યોર્ડ માઇન્ડ નથી, તેના પરિણામે તે લોકો પોતાનું બંધારણ ઘડવા અસમર્થ છે. હવે આ આપણા માટે એક પડકાર છે અને કોઈ પણ હિન્દુસ્તાની હોય તેના માટે ચેલેન્જ એટલે સૌથી મોટી ચુનૌતી. અને આ ચુનૌતીને એક્સેપ્ટ કરવામાં ક્યારેય કોઈ ભારતીય પાછો પડે નહીં. એ સમયે પણ મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં ભારતનું બંધારણ બનાવવા માટે એક સમિતિ ઘડાય છે અને આ સમિતિ મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં ભારતીય બંધારણની બ્લુપ્રિન્ટ તૈયાર કરે છે. અને ભારતીય બંધારણની આ બ્લુપ્રિન્ટ આગામી સમયે નહેરુ અહેવાલ તરીકે ઓળખવામાં આવે છે. અને નહેરુ અહેવાલ એટલા માટે કહેવાય છે કારણ કે એ સમિતિના અધ્યક્ષ હોય છે મોતીલાલ નહેરુ. આ મોતીલાલ નહેરુએ સાયમન કમિશન પછી ભારતના લોકોને આગામી સમયમાં સ્વરાજ મળે તો તેના માટે બંધારણ સભા કે પછી બંધારણની રચના કેવી રીતે કરાય તેના માટેની ખૂબ જ સુંદર, જેમાં ન્યાય પ્રણાલી પણ આવી જાય છે, જેમાં અધિકારો અને ફરજો પણ આવી જાય છે, જેમાં મતદાર મંડળ પણ આવી જાય છે, એવી સુંદર આધુનિક ભારતના બંધારણની બ્લુપ્રિન્ટ જેને કહી શકાય એટલે કે નહેરુ અહેવાલનો રિપોર્ટ આપવામાં આવ્યો હોય છે. ઈસવીસન 1928નું વર્ષ. આ વર્ષ ભારતમાં સાયમન કમિશનના કારણે જાણીતું છે. 1928માં ભારતમાં સાયમન કમિશન તો આવે છે, પણ જેવું ભારતમાં સાયમન કમિશન આવે છે ઠેર ઠેર ભારતના ખૂણે ખૂણે આ કમિશનનો વિરોધ ફાટી નીકળે છે. હવે સાયમન કમિશન ભારત કેમ આવ્યું? તો ભારતના લોકોમાં વહીવટી અને આર્થિક સુધારા જે છે એ સારા લેવલ સુધી થઈ શકે તેના માટે, ભારતીય લોકોની સુવિધા માટે આ કમિશન બોલાવાયું. તેમ છતાં આ કમિશનમાં એક પણ ભારતીય વ્યક્તિને નિમણૂક નહોતી કરવા દીધી. તેના પરિણામે સાયમન કમિશનનો ઠેર ઠેર વિરોધ ફાટી નીકળે છે. સાયમન કમિશનના વિરોધમાં એક મુખ્ય અને લોકપ્રિય એવા જહાલવાદી નેતા એટલે કે લાલા લજપતરાય પણ વિરોધીઓનું નેતૃત્વ કરવા આવે છે. હવે એ સમયે લાલા લજપતરાય વિરોધીઓનું નેતૃત્વ કરતા હોય છે ત્યારે સ્થિતિ અમુક અંશે ગંભીર થઈ જાય છે. તેના પરિણામે બ્રિટિશ આર્મી દ્વારા આ વિરોધીઓ પર દમન કરવામાં આવે છે, તેમના પર લાઠીચાર્જ કરવામાં આવે છે. અને આ લાઠીચાર્જ દરમિયાન જ સોન્ડર્સ નામના અધિકારી લાલા લજપતરાય પર લાઠીચાર્જ કરે છે. લાલા લજપતરાયને આ ઘા પોતાના માથા પર વાગે છે. ઘા ખૂબ જ ઊંડો હોવાના કારણે લજપતરાય તરત જ ઘાયલ થઈ જાય છે. જો કે તેમને ત્વરિત અસ્પતાલ સુધી પહોંચાડાય છે, તેમ છતાં ઘા ઊંડો હોવાના કારણે લાલા લજપતરાયનું મૃત્યુ થાય છે. તો આ રીતે સાયમન કમિશનનો વિરોધ કરતા કરતા મુખ્ય જહાલવાદી નેતા લાલા લજપતરાયને સોન્ડર્સના લાઠીચાર્જના પરિણામે ભારત પોતાના એક મુખ્ય રત્ન તરીકે ગુમાવે છે. હવે અત્યાર સુધી જે લોકો સાયમન ગો બેકના નારા સાથે સાયમન કમિશનનો વિરોધ કરતા તે લોકો હવે રસ્તા પર લાલા લજપતરાયના ખૂનનો બદલો લેવા માટે ઉતરી આવે છે. આ ખૂનનો બદલો લેતી વખતે તે સમયના મુખ્ય 3 ઉગ્ર ક્રાંતિકારીઓ થઈ જાય છે, જેમના દ્વારા લાહોર ષડયંત્ર રચવામાં આવે છે. તો હવે આપણે અભ્યાસ કરીશું કે આધુનિક ઇતિહાસમાં આ લાહોર ષડયંત્ર શું હોય છે. 1928ના કમિશનના વિરોધમાં તે સમયની એક મુખ્ય અન્ય ત્રિપુટી એટલે કે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ, આ 3 જણા તેમની સાથેના એક સાથી જયગોપાલની સાથે એક કાવતરું ઘડે છે. હવે આ જે કાવતરું ઘડાયું હોય છે, આ કાવતરું લાલા લજપતરાયના મૃત્યુનો બદલો લેવા માટે હોય છે. અને એટલા માટે આ 4 જણાના કાવતરાને લાહોર ષડયંત્ર એવું નામ અપાય છે. હવે આ 4 જણા લાલા લજપતરાયના મૃત્યુનો બદલો લેવા માટે તે સમયના બ્રિટિશ અધિકારી સ્કોટ પર હુમલો કરવાના હોય છે, પરંતુ સ્કોટ પર હુમલો કરવાના બદલે સોન્ડર્સ પર હુમલો થઈ જાય છે. અને આ એ જ સોન્ડર્સ
કે જેણે લાલા લજપત રાય પર લાઠીચાર્જ કર્યો હોય છે. આ રીતે તે સમયના બ્રિટિશ પોલીસના વડા પર હુમલા થાય છે. તેના ભાગ સ્વરૂપ આ ચારેય જણાની ધરપકડ કરવામાં આવે છે. હવે ધરપકડ થતાં ભગતસિંહ તો નાસી નીકળે છે, તે તો ભાગી જાય છે, પણ સમયાંતરે ભગતસિંહને આટલું કર્યા પછી સંતોષ હોતો નથી. તેમને હજી પણ પોતાની માતૃભૂમિ માટે કંઈક કરવાની પ્રબળ ઈચ્છા હોય છે અને તેના ભાગ સ્વરૂપ ભગતસિંહ અને તેમના એક સાથી એટલે કે બટુકેશ્વર દત્ત આ બંને જણા ભેગા મળીને એપ્રિલ માસમાં ઈસવીસન 1929માં કેન્દ્રીય ધારાસભા પર હુમલો કરે છે. હવે ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત ખૂબ જ સારી રીતે જાણતા હતા કે અત્યારે આપણા દેશમાં કેન્દ્રીય સ્થાને બ્રિટિશ સત્તા છે, બ્રિટિશ અધિકારીઓ છે. જો આપણે બ્રિટિશ ધારાસભા પર એટલે કે કેન્દ્રીય ધારાસભા પર હુમલો કરીશું તો આપણામાંથી કોઈ જ બચી શકવાનું નથી. તેમ છતાં બટુકેશ્વર અને ભગતસિંહ આ ષડયંત્ર રચીને તે સમયે કેન્દ્રીય ધારાસભા પર હુમલો કરે છે. જો કે અહીંયા એ નોંધવું રહ્યું કે ભગતસિંહનો આ હુમલો કરવા બદલનો ઉદ્દેશ્ય કોઈ પણ વ્યક્તિને હાનિ પહોંચાડવાનો હોતો નથી. ભગતસિંહ માત્ર ને માત્ર આ હુમલો એટલા માટે જ કરે છે કારણ કે આ હુમલા બાદ બ્રિટિશ સત્તા જાણી શકે કે તે આટલા બધા વર્ષોથી જાણી જોઈને આંધળી, બહેરી અને મૂંગી બનીને બેઠી છે, તો તેના સામે ભારતીય લોકો અંધ અને બહેરા બનવા માંગતા નથી. હજી સુધી ક્રાંતિકારીવાદ જીવે છે તે વસ્તુનો અનુભવ બ્રિટિશ અધિકારીઓને કરાવવા માટે તે સમયે કેન્દ્રીય ધારાસભા પર 1929માં બોમ્બ ઝીકીને હુમલો કરવામાં આવે છે. અહીંયા એ પણ આપણે નોંધવું રહ્યું કે જે ભગતસિંહનો સાચો ઉદ્દેશ્ય હતો કે કોઈ પણ વ્યક્તિને ઈજા ન થાય, તે ઉદ્દેશ્ય સાચા અર્થમાં સાર્થક થાય છે. કારણ કે બોમ્બ દ્વારા કરાયેલા આ હુમલામાં કોઈ પણ વ્યક્તિને ઈજા થતી નથી, કોઈ પણ વ્યક્તિ ઘાયલ થતું નથી કે એક પણ વ્યક્તિનું મૃત્યુ થતું નથી. તેમ છતાં લાહોર ષડયંત્રના ભાગ સ્વરૂપ આ જે કેન્દ્રીય ધારાસભા પર હુમલો કરાયો હોય છે તેમાં ભગતસિંહ, બટુકેશ્વર અને તેમના અન્ય સાથીઓની ધરપકડ કરવામાં આવે છે. હવે આ બધાની જે ધરપકડ થાય છે તેમાં જયગોપાલ કે જે અગાઉ ભગતસિંહના સાથીદાર તરીકે જોડાયા હોય છે તે જયગોપાલ હવે બ્રિટિશરોના સાક્ષી તરીકે જાય છે અને તેના ભાગ સ્વરૂપ ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ અને તેમના અન્ય સાથીઓને કેદ કરવામાં આવે છે. તેમની ધરપકડ કરીને જ્યારે તેમને કેદ કરાય છે ત્યારે તેઓ જેલમાં જ આમરણાંત ઉપવાસની શરૂઆત કરે છે. આમ ક્રાંતિકારીઓ જેલમાં પણ પોતાની ક્રાંતિકારી પ્રવૃત્તિને ન છોડતા. તેમણે પણ જેલમાં ઉપવાસ કરવાની શરૂઆત કરીને જેલવાસ દરમિયાન 64મા દિવસે જતીનદાસ નામના એક સાથીનું મૃત્યુ થાય છે અને આમરણાંત ઉપવાસના પ્રથમ શહીદ તરીકે આપણે જતીનદાસને જોઈ શકીએ છીએ. હવે આમાં થાય છે એવું કે એ સમયગાળા દરમિયાન બધાને તો પહેલાં કેદ કરાય છે, પણ પછી 23મી માર્ચ 1931ના રોજ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ આ 3 જણાની ત્રિપુટીને ફાંસીની સજા આપવામાં આવે છે. અને જ્યારે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ આ 3ને ફાંસીના માચડે લટકાવાયા ત્યારે સમગ્ર ભારત એક સાથે ગમગીન આ તમાશો જોઈ રહ્યા હતા. અને આજે પણ આપણે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની યાદમાં 23મી માર્ચ 1931ના દિવસને ફાંસી અપાઈ હોવાના પરિણામે રાષ્ટ્રીય શહીદ દિનના નામે ઉજવીએ છીએ. તો આ રીતે આપણો શહીદ દિન થશે 23rd માર્ચ એટલે કે 23મી માર્ચ. તો આ રીતે જેમ મુઝફ્ફરનગર ષડયંત્ર, એવી જ રીતે ચટગાંવ ષડયંત્ર અને તેવી જ રીતે આપણે લાહોર ષડયંત્રને જોઈ શકીએ છીએ. રાષ્ટ્રીય શહીદ દિન આપણે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની યાદમાં ઉજવીએ છીએ. પણ આ ભગતસિંહ ક્યાંના હતા તેના વિશે આપણે વાત કરીએ તો ભગતસિંહ મૂળ તે સમયે પંજાબ પ્રાંતથી બિલોંગ કરતા. તે મૂળ તો હતા પંજાબના,
પણ જ્યારે તેમને ફાંસી આપવામાં આવી ત્યારે તેમનું મૃત્યુ થાય છે લાહોર ખાતે. એટલે કે 1931માં તેમનું મૃત્યુ લાહોર ખાતે થાય છે. ભગતસિંહ દ્વારા સ્થાપિત કરવામાં આવેલ અને તેમના દ્વારા નેતૃત્વ કરવામાં આવેલ સંસ્થાઓની વાત કરીએ તો આ સંસ્થાઓમાં કીર્તિ કિસાન પાર્ટી, રિપબ્લિક એસોસિએશન અને ઇન્ડિયા સોશિયોલોજિસ્ટ વગેરે જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે.